ટેસ્લાએ આજે ભારતીય બજારમાં સત્તાવાર એન્ટ્રી કરી લીધી છે, ત્યારે સૌ કોઈને ટેસ્લાની નવીનતમ મોડેલ વાયમાં શું ખાસ છે તે જાણવા માટે ઉત્સુકતા છે. હાય, તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા. શું છે ટેસ્લાના નવા સંપૂર્ણ ઇલેક્ટ્રિક એસયુવી મોડેલ વાયની ખાસિયત અને ફીચર્સ? ચાલો જાણીએ. ટેસ્લાએ મુંબઈના BKC વિસ્તારમાં આવેલા મેકર્સ મેક્સિટી મોલમાં તેનું પ્રથમ શોરૂમ શરૂ કર્યું છે અને ભારતીય બજારમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે. આ 4000 ચોરસ ફૂટના શોરૂમને ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટર તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. સાથે જ શોરૂમમાં હાલમાં ટેસ્લાની સંપૂર્ણ ઇલેક્ટ્રિક એસયુવી મોડેલ વાયનું પ્રદર્શન પણ થઈ રહ્યું છે. ઉદ્ઘાટન માટે શંઘાઈથી મુંબઈમાં 6 વાય મોડેલ એસયુવી આયાત કરવામાં આવી છે. ભારતીય બજાર માટે ટેસ્લા રિફ્રેશ્ડ મોડેલ વાય ઓફર કરી રહી છે, જે કાળા એલોય વ્હીલ્સ અને આકર્ષક કૂપ જેવા સેલ્યુએટ સાથે ડાર્ક ગ્રે કલરના છે. તેમાં 2 પ્રકારો ઉપલબ્ધ હશે: લોંગ રેન્જ RWD અને લોંગ રેન્જ AWD. ઇન્ટિરિયરની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ ટોન બ્લેક એન્ડ વ્હાઇટ કેબિન, મિનિમલિસ્ટ ડિઝાઇન, 15.4 ઇંચ સેન્ટ્રલ ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે વાયરલેસ ચાર્જિંગ, USB-C પોર્ટ, વોઇસ કમાન્ડ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને એપ્લિકેશન આધારિત વાહન એક્સેસ જેવા હાઈટેક ફીચર્સ છે. ટેસ્લાના મોડેલ વાયના રિયર વ્હીલ ડ્રાઇવની કિંમત વેરિયન્ટ માટે ₹59.89 લાખથી શરૂ થઈ રહી છે, જે ભારતમાં કમ્પ્લીટલી બિલ્ટ-ઇન યુનિટ્સ આયાત ડ્યુટી સાથે મળશે. ભારત સંપૂર્ણપણે આયાતી વાહનો પર 70% થી 100%ની રેન્જમાં આયાત કર વસૂલ કરે છે, જે ખરીદદારોના ખર્ચમાં નોંધપાત્ર વધારો કરે છે. RWD વેરિયન્ટ લગભગ 574 કિલોમીટર સુધી ચાલે છે અને AWD વેરિયન્ટ 527 સુધીની રેન્જ આપે છે. બંનેમાં વિશિષ્ટ પાવરફુલ સ્પીડ એ છે કે AWD મોડેલ માત્ર 4.6 સેકન્ડમાં અને RWD મોડેલ માત્ર 5.4 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. આ એસયુવીની ટોપ સ્પીડ 201 કિલોમીટર/અવર છે. ટેસ્લાનું મોડેલ વાય એ ભારતના બજારમાં નવી ટેકનોલોજી અને આકર્ષક ડિઝાઇન સાથે રજૂ થયેલી હાઈટેક એસયુવી ઇલેક્ટ્રિક કારનું મોડેલ છે. આવી જ લેટેસ્ટ ઇન્ફોર્મેશન જાણવા માટે સ્ટે ટ્યુન્ડ ઓન TV13 ગુજરાતી ડિજિટલ.